उत्तर प्रदेश ना कानपुर में एक शाकाहारी रेस्टोरेंट पर नॉनवेज फूड वेचવાનો आरोप लाग्યો છે। કિડવાઈ નગર સાઇડ નંબર 1 ઇન્ટરસેક્શન પાસે મામા અને ભત્રીજાના નામે રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે। બજરંગ દળના કાર્યકરોએ રેસ્ટોરન્ટમાં માંસાહારી ખોરાક વેચવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને હંગામો મચાવ્યો હતો। તેમણે આરોપ લગાવ્યો હતો કે રેસ્ટોરન્ટમાં માંસાહારી ખોરાક વેચીને લોકો સાથે દગો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોટેલ, ઢાબા અને રેસ્ટોરાંમાં ઓપરેટરનું નામ લખવાનું ફરજિયાત બનાવવા માટે કાયદામાં સુધારો કરવાની સૂચના આપી છે। તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રીની જાહેરાતના બીજા દિવસે કિડવાઈ નગરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે હવે પોલીસની હાજરીમાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે કે જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।